પરીક્ષાના દિવસો એકદમ નજીક આવી ગયા છે અને તૈયારી હજી બાકી છે. આ વિચાર આવતા જ ટેન્શન થઈ જાય, સાચું ને? લગભગ દરેક વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક આ સવાલનો સામનો કરે જ છે. તો ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને આ સ્ત્રોતના આધારે એક સ્પષ્ટ રસ્તો શોધીએ. પરીક્ષા માથા પર છે અને તૈયારી ઝીરો. આ વિચાર આવતા જ ગભરામણ થવી સ્વાભાવિક છે. એવું જ લાગે કે જાણે હાથમાંથી સમય લેતીની જેમ સરકી રહ્યો છે અને સામે સિલેબસનો મોટો પહાડ ઉભો છે. પણ જો આ એક સામાન્ય લાગણી છે. મહત્વનું એ છે કે હવે શું કરવું. ચાલો આપણે બે પ્રકારના વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સમજીએ. એક જેમણે થોડું ઘણું વાંચ્યું છે એમની સમસ્યા 50% ગણી શકાય અને બીજા જેમણે હજુ શરૂઆત જ નથી કરી એમની સમસ્યા છે 100%. આપણે આજે એ 100% વાળી સ્થિતિ પર જ ફોકસ કરવાના છીએ, કારણ કે જો ત્યાંથી રસ્તો નીકળી શકે તો પછી કંઈ પણ શક્ય છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દરેક બંધ તાળાની એક ચાવી તો હોય જ છે. તો ચાલો સમસ્યામાંથી બહાર નીકળીને ઉકેલ તરફ પહેલું પગલું ભરીએ. આ વિભાગનું નામ છે આશાનું કિરણ, જ્યાં આપણે જોઈશું કે આ પડકારને કેવી રીતે પાર કરવો. તો મગજમાં જે સૌથી મોટો સવાલ ઘૂમી રહ્યો છે કે શું આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ખરો? અને જવાબ છે હા, બિલકુલ છે. સાચી સ્ટ્રેટેજી અને મક્કમ નિર્ણયથી આખી બાજી પલટાવી શકાય છે. તો આ સફળતા તરફનું પહેલું પગલું છે શું? જો અહીં કોઈ જાદુઈ છડી નથી, પણ હા એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્લાન જરૂર છે. ચાલો આ એક્શનેબલ બ્લુપ્રિન્ટને બરાબર સમજીએ. આ 4 સ્ટેપ્સ સફળતાનો પાયો છે. ચલો ધ્યાનથી સમજીએ. પહેલું, બ્લુપ્રિન્ટ બનાવો, એટલે કે સિલેબસનું એનાલિસિસ કરો અને સમજો કે કયા વિષયનું કેટલું વેટેજ છે. બીજું, તમારા સાધનો નક્કી કરો, કયા પુસ્તકો કે વિડિયો જોવા અને કોઈ એક જ માર્ગદર્શકને ફોલો કરવા. ત્રીજું, સમયનું પ્લાનિંગ, બાકીના દિવસો અને કલાકોનું પાક્કું ટાઈમ ટેબલ બનાવવું. અને ચોથું, ટેસ્ટિંગ અને ફોકસ, મોક ટેસ્ટ આપીને પોતાની જાતને ચકાસવી અને ભણવા માટે એકદમ યોગ્ય વાતાવરણ શોધવું. અહીં મેન્ટર એટલે કે માર્ગદર્શકની ભૂમિકા ખૂબ જ અગત્યની બની જાય છે. સ્ત્રોતમાં KLP કીર્તિ એકેડમીના KK સરનું ઉદાહરણ પણ છે, જેમને GPSC, UPSC અને EPFO જેની પરીક્ષાઓનો 10 વર્ષનો અનુભવ છે. જુઓ, એક અનુભવી મેન્ટર ખોટી દિશામાં ભટકતા બચાવે છે અને આપણો કિંમતી સમય બચાવે છે. હવે આવે છે સૌથી અગત્યનો મુદ્દો, વાસ્તવિક બનવું. ભાવનાઓમાં વહી જઈને બહુ વિચારવાનું હવે બંધ કરવું પડશે અને પ્રેક્ટિકલ બનવું પડશે. યાદ રાખજો, ચિંતા કરવાથી સમય બગડશે, જ્યારે કામ કરવાથી પરિણામ મળશે. જે હાથમાં છે અને જે શક્ય છે બસ એના પર જ ફોકસ કરીએ. શું કરવું એ જાણવું જેટલું જરૂરી છે ને એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી કરવાનું. તો હવે એ સામાન્ય ભૂલો પર એક નજર કરીએ જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરે છે અને સફળતાથી દૂર રહી જાય છે. તો કઈ ભૂલોથી બચવાનું છે? પહેલું, મોટી બુક્સના થોથા ભેગા ના કરવા. બીજું, 10 જગ્યાએ ભટકવાને બદલે કોઈ એક જ મેન્ટર પર વિશ્વાસ રાખવો. ત્રીજું, ટેલિગ્રામના નાના પ્રશ્નોમાં આખો દિવસ બગાડવાને બદલે મોક ટેસ્ટ પર ધ્યાન આપવું. ચોથું, કામના ન હોય એવા વિડિયો જોઈને ખોટો સંતોષ ન લેવો. અને છેલ્લે, 2 પ્રકારના લોકોથી ખાસ દૂર રહેવું. એક જે કે અરે આટલા ઓછા સમયમાં કંઈ ના થાય, અને બીજા જે કે આ તો 15 દિવસમાં પાસ થઈ જવાય. આ બંને વાતો નુકસાનકારક છે. આ બધી બાબતો પછી હવે આપણે આવીએ છીએ સફળતાના મુખ્ય મંત્ર પર. આ બધી સ્ટ્રેટેજીનો સાર શું છે? પાસ થવાનું અસલી રહસ્ય શું છે? અને આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. ધ્યાનથી સાંભળજો. સફળતા ફક્ત યોગ્ય પ્લાનિંગ, સાચા માર્ગદર્શન અને અંદરની મજબૂત ઈચ્છા શક્તિથી જ મળે છે. ખોખલી કે અવાસ્તવિક વાતોથી પરિણામ ક્યારેય નથી આવતું. બસ આ જ છે સફળતાનો મૂળ મંત્ર. તો સાચા પ્લાનિંગ અને સખત મહેનતથી આ દૃષ્ટિકોણને સફળતાની ગાથામાં ફેરવાની તૈયારી છે. આ સફળતા તમારી પોતાની છે, પણ યોગ્ય પગલાં ભરીને સફળતા ચોક્કસ મેળવી શકાય છે. હવે નિર્ણય લેવાનો સમય છે. નમસ્કાર. પરીક્ષા માથે આવી ગઈ છે અને સમય સાવ ઓછો છે. આ ટેન્શન તો લગભગ બધાને જ હોય છે, પણ ચિંતા ના કરો. આજે આપણે એ જ જોવાના છીએ કે આટલા ઓછા સમયમાં સ્માર્ટલી તૈયારી કેવી રીતે કરી શકાય. ચાલો આની જ વાત કરીએ. તો સવાલ એ જ છે કે શું ખરેખર આટલા ઓછા ટાઈમમાં પરીક્ષાની તૈયારી કરવી શક્ય છે? અને હા, જ્યારે આપણે કહીએ કે ઓછો સમય, તો એનો મતલબ શું? કેટલા દિવસ, કેટલા કલાક? બસ અહીંયાથી જ આખી ગેમ શરૂ થાય છે. તૈયારીની સાચી સ્ટ્રેટેજી અહીંથી જ બને છે. હવે એકદમ પ્રામાણિકતાથી વિચારજો. અત્યાર સુધી કંઈ વાંચ્યું છે? જો જવાબ હા હોય ને તો સમજો કે 50% ટેન્શન તો ગયું. પણ જો જવાબ ના હોય તો પણ ગભરાવાની જરાય જરૂર નથી. એનો મતલબ બસ એટલો જ છે કે આપણે ઝીરોથી શરૂઆત કરવી પડશે, પણ એકદમ મજબૂત પ્લાન સાથે. અને આખી ચર્ચા એમના માટે જ છે જેઓ અત્યારે બિલકુલ શરૂઆત કરી રહ્યા છે. પણ મેં કહ્યું એમ, સિચ્યુએશન ગમે તેવી હોય, રસ્તો તો હોય જ છે હંમેશા. અને બસ એ જ રસ્તો આપણે આજે શોધવાનો છે, કારણ કે જો પ્લાનિંગ બરાબર હોય ને તો સફળતા મળે જ મળે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. સફળ થવા માટે શું કરવું જોઈએ? આ રહ્યો એકદમ નક્કર અને પ્રેક્ટિકલ એક્શન પ્લાન. જુઓ, અહીં 8 સ્ટેપ્સ છે, એકદમ ક્રિટિકલ. પહેલું, સિલેબસને બરાબર જોઈ લો. શું વાંચવું ને શું છોડવું એની ખબર પડવી જોઈએ. બીજું, કયા વિષયનું વેટેજ કેટલું છે એનું એનાલિસિસ કરો, એટલે પ્રાયોરિટી સેટ થાય. ત્રીજું, કઈ બુક્સ વાંચવી, કયા વિડીયો જોવા, એ બધું ફાઇનલ કરી નાખો. પછી આમ તેમ ભટકવાનું નહીં. ચોથું, કોઈ એક જ સારા મેન્ટરને પકડો. પાંચમું, બહુ ઇમોશનલ થઈને વિચારવાનું બંધ કરો, પ્રેક્ટિકલ બનો. છઠ્ઠું, જેટલા દિવસો બચ્યા છે એનું એક કલાકનું અને આખા દિવસનું ડિટેલમાં પ્લાનિંગ કરી નાખો. સાતમું, મોક ટેસ્ટ તો આપવી જ પડશે, એના વગર નહીં ચાલે. અને છેલ્લે આઠમું, ભણવા માટે કોઈ સારી જગ્યા શોધી કાઢો, જેમ કે કોઈ લાઇબ્રેરી, જ્યાં ભણવાનો માહોલ હોય અને ઘરે રહેવા કરતાં તો એ બહુ સારું. હવે વાત કરીએ મેન્ટરની. એ કેમ આટલા જરૂરી છે? જુઓ, GPSC અને UPSC જેવી મોટી પરીક્ષાઓનો જેને 10 વર્ષનો અનુભવ હોય ને એવા મેન્ટર જ સાચો રસ્તો બતાવી શકે છે. કારણ કે આવા ઓછા સમયમાં અનુભવથી મોટું કંઈ નથી, ખરું ને? ઓકે, તો શું કરવું એ તો જોઈ લીધું, પણ એનાથી પણ વધારે જરૂરી છે એ જાણવું કે શું નથી કરવાનું. કારણ કે જેટલું સાચું કામ કરવું જરૂરી છે એટલું જ ભૂલોથી બચવું પણ જરૂરી છે. ચાલો જોઈએ
એવી કઈ ભૂલો છે જે આપણને પાછા પાડી શકે છે? આ 5 ભૂલોથી તો ખાસ બચીને જ રહેજો. પહેલું, મોટી બુક્સના ખોટા ઠગલા ના કરતા. એનાથી ખાલી ટેન્શન જ વધશે. બીજું, 10 જગ્યાએ ભટકવાને બદલે કોઈ એકને જ ફોલો કરો, નહીંતર કન્ફ્યુઝન સિવાય બીજું કંઈ હાથમાં નહીં આવે. ત્રીજું, મોક ટેસ્ટ આપવાને બદલે ટેલિગ્રામના નાના ચિરકુટ પ્રશ્નોમાં આખો દિવસ ના બગાડતા. ચોથું, ખાલી ખોટા વિડીયોઝ જોઈને એવો આત્મસંતોષ ના લેતા કે વાહ, આજે તો મેં બહુ ભણ્યો. હકીકતમાં એમાં કંઈ શીખવા જેવું ન પણ હોય. અને છેલ્લું, જે લોકો મોટી વાતો કરે ને એવા લોકોથી દૂર રહેજો. સારું, તો શું કરવું અને શું ના કરવું એ તો ક્લિયર થઈ ગયું. પણ આ બધાની ઉપર એક વસ્તુ છે, અને એ છે એક વિનિંગ માઇન્ડસેટ. સાચી તૈયારી તો મગજથી થાય છે. તો ચાલો હવે એના પર ફોકસ કરીએ. બજારમાં 2 ટાઈપના લોકો મળશે. એક જે સીધા નેગેટિવ જ હશે, કહેશે કે ભાઈ 30 દિવસમાં તો પાસ થવાય જ નહીં. આ લોકો ખાલી નિરાશા ફેલાવે છે. અને બીજા એવા હશે જે હવામાં વાતો કરશે, અરે 30 દિવસ તો શું, 15 દિવસમાં પાસ થઈ જવાય. આ બંને લોકોથી દૂર રહેવાનું છે, કારણ કે સાચો રસ્તો આ બંનેની વચ્ચે છે, વાસ્તવિકતાનો રસ્તો. તો આખી વાતનો સાર એ જ છે કે સફળતા કોઈ જાદુથી નથી મળતી. એના માટે 3 વસ્તુઓ જોઈએ: એકદમ પરફેક્ટ પ્લાનિંગ, સાચું ગાઈડન્સ અને અંદરથી કંઈક કરી બતાવવાની તાકાત. જ્યારે આ 3 વસ્તુઓ ભેગી થાય ને ત્યારે જ રિઝલ્ટ આવે છે. બાકી ખાલી હવામાં વાતો કરવાથી કંઈ ના થાય. અને છેલ્લે આ એક ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. કલ્પના તારી હતી, પણ કીર્તિમાન બનાવવા અમે સાથ આપ્યો. આ સફર તમારી પોતાની છે, સપનું તમારું છે, પણ સાચો સાથ એને એક અલગ જ ઊંચાઈ પર લઈ જઈ શકે છે. તો બસ આ વિચાર સાથે પોતાની તૈયારીને એક નવી દિશા આપો અને સફળતા મેળવો.